ભગવાનને આપ્યા બરાબર છે. પરમાત્માનું અવતરણ આ સૃષ્ટિના કલ્યાણનું કારણ. પરમાત્માનું અવતરણ જીવ માત્રના કલ્યાણનું કારણ. પરમાત્માનું અવતરણ આદિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થવાનું મહાન કારણ. વારાણસી નગરીને વિશે મહારાજા અશ્વસેનના રાજ દરબારની અંદર અને માતા વામાદેવીના શયન કક્ષની અંદર સુંદર મજાના 14 મહાસપનો જોઈ અને મંદ મુસ્કાતા એવા માતા જાગૃત અવસ્થામાં બેઠા છે. કલ્પસૂત્રની અંદર દર વર્ષે ભાદરવા સુદ એકમના દિવસે આપણે પરમાત્મા મહાવીર દેવનું જન્મ કલ્યાણ માણીએ છીએ. પણ આજનો દિવસ પ્રભુ પાર્શ્વનાથનો દિવસ છે. આજે એમના જન્મ કલ્યાણકનો દિવસ છે. તો આજે આ જન્મના માધ્યમથી આપણે એમને યાદ કરશું. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જ્યારે જ્યારે આવા પરમ તત્વનું આ ધરતી ઉપર અવતરણ થવાનું હોય ત્યારે ધરતી કેવી થઈ જાય? શાંત બની જાય. કોઈ પણ પ્રકારના કુદરતી વાતાવરણો, કુદરતી આક્રમણો બધા જ શાંત થઈ જાય. સૃષ્ટિની પટ ઉપર રહેલા એ વૃક્ષો પણ ખીલી જાય. જે વૃક્ષને કોઈ દી પાંદડું પણ ન આવ્યું હોય, લોકોને ઠૂઠું સમજે, એની અંદર પણ જાન પુરવાઈ જાય અને એ પણ હજારો લાખો લીલા પાંદડાઓથી ખીલી ઉઠે. અમંગળ બોરનારા શબ્દો, કાગડા, ઘુવડ એવા પક્ષીઓ પણ મીઠો મીઠો કલરવ કરે અને પેલા મોર, પપીહા, કોયલ એ તો માજા મૂકી દે. આખું વાતાવરણ, આખી સૃષ્ટિ સંગીતમય બની જાય. કેવી બની જાય? મહાસંગીત. અને આ મહા સૃષ્ટિનો સંગીતકાર, બધા સ્વરો અને વ્યંજનો અને બધી રાગ રાગિણીનો જન્મ અને એ જન્મ લેશે અને પછી એવું સંગીત ધર્મનું વહાવશે કે સંગીતના શ્રવણથી તનના, મનના, આત્માના બધા જ રોગોના ભવના રોગ મટાડી દેશે. આવું મહાન સંગીતકાર. શાસ્ત્રકારો કહે છે કે આ સૃષ્ટિની અંદર અવસર્પિણી ઉત્સર્પિણી અંદર ફક્ત 24 વખત જ, કેટલી વખત? ફક્ત 24 વખત જ ગ્રહો પોતાના પૂર્ણ કક્ષા ઉપર આવે છે. ક્યારે આવે છે? અને ત્યારે જ આવે કે જ્યારે જ્યારે સૃષ્ટિ ઉપર કોઈ પરમ તત્વનું અવતરણ થવાનું હોય. એટલે આ સૃષ્ટિ, આ કોસ્મિક ની અંદર જેટલા પણ તત્વો છે એ બધા તત્વો પરમાત્માના જન્મ પહેલા કહે છે કે પ્રભુ તમે પધારો, તમારા મહાન કાર્યની અંદર અમે બધા જ તમારા સહભાગી થઈને તમારી સાથે